દાહોદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ યોજના કર્મચારીઓ દ્વારા સરકારમાં બજેટમાં લીધેલા કેન્દ્રીય રસોડા રદ તથા એનજીઓ પ્રથા સદંતર બંધ કરવા બાબતે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા સરકારમાં બજેટમાં લીધેલા કેન્દ્રીય રસોડા તથા એનજીઓ તથા સદંતર બંધ કરવા બાબતે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકાર દ્વારા એનજીઓ પ્રથા બંધ ન કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા જરૂર પડીએ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે આંદોલન કરવામાં આવશે એમ કર્મચારીઓ અને મજદૂર સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ।